દાહોદ જિલ્લામાં બહુ ચર્ચિત ₹71 કરોડના મનરેગા કૌભાંડ મામલે મંત્રી પુત્રોની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી તો ગઈકાલે બંને મંત્રી પુત્રોને જામીન મળ્યા બાદ જેલ મુક્ત થતાની સાથે જ પોલીસે મંત્રી પુત્ર કિરણ ખાબડને જેલ બહારથી ધરપકડ કરી લેવામાં આવી હતી તો મળતી માહિતી મુજબ મંત્રી પુત્ર કિરણ ખાબડ વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કરાયો છે કારણ કે ધાનપુરના લવારિયા ગામમાં મનરેગા યોજનાના વધુ એક કૌભાંડ સામે આવ્યું છે જેમાં 79 કામ પૈકી 21 કામો કર્યા વગર નાણાં સેરવી લેવામાં આવ્યા હતા તો આ મામલે તે સમયે જિલ્લા વિકાસ અધિકારીઓના આદેશ બાદ ડીઆરડીએ નિયામકે તાત્કાલિક કરાર આધારિત ટેકનિકલ આસિસ્ટન્ટ મનીષ પટેલ તેમજ ગ્રામ રોજગાર સેવક બારિયા કાંતિભાઈ ધનસુભાઈને ફરજ મુક્ત કર્યા હતા. આમ લવારિયા ગામે મનરેગાના 21 કામોમાંથી 18.41 લાખનું કૌભાંડ થયું હતું પરંતુ તે સમયે ફરિયાદ નોંધાઈ નહોતી પરંતુ જેવા બચુર ખાબડના બંને દીકરાના જામીન મંજૂર થયા તેવા ગત 29 મેના રોજ દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે કિરણ ખાબડ વિરુદ્ધ 21 કામોમાં ગેરરીતિ મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી તો આ ફરિયાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ડીઆરડીએના નિયામક દ્વારા નોંધવામાં આવી છે તો આ ફરિયાદ નોંધાતાની સાથે જ દાહોદ એલસીબી પોલીસ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી કિરણ ખાબડને જામીન પરથી જેલમાંથી બહાર આવતાની સાથે ઝડપી લીધો હતો અને કિરણ ખાબડની ધરપકડ બાદ તેને દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવી છે જ્યાં તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.